નાના ગરીબ માણસ હોય ને એ બસારા 2 જોડીમાં ગોઠવી દે. આપણે પણ ગરીબ નથી. પણ ગરીબ પછી થઈ જાય કા આરાધના હે આપણે બહુ લીધા ગરીબ થઈ જાય કે નહીં ન થઈ. એટલે આ એને કપડાં તો લેવા પડે, આ કપડાં એને નહીં મેળ આવે. આ બે તો અમારી એવી છે ને મને પૈસા વાળો નથી થવા ખાધા દીધી વગર આવશે, કપડાં વગર નહીં આવે. કાંઈ નહીં, આજ અમાસ ને શનિવાર છે અને સૂર્યગ્રહણ હતું. હા બપોરે કયા ટાઈમ હતું આપણે હતું બીજે. બરાબર પણ આ તો હું કે આ ચારે દિશાનું આપણી ઉપર જીવનમાં સારું રહે એટલે. ઠીક તને પણ આવું બધું બહુ ખબર પડે અને આ પાતળા પણ છે સંતોષભાઈ આ બધું રજા છે નવું નવું લાવ્યા કરે બરાબર ને હે કહું રજા છે બધું નવું નવું લાવ્યા કરે નવું ખાવાનું હોય ને રજા હોય ત્યારે તો. હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે સવારમાં વહેલા 3 વાગે ઊંચા કોટડા દર્શન કરી અને અત્યારે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 8 વાગી ગયા છે એટલે ઉજાગરો થોડોક છે એટલે આપણે થોડોક આરામ કરવાનો છે. આરામ કરીને તમને આગળમાં જે બ્લોગમાં આવશે એ તમને બતાવીશું. તો થોડીક વાર આપણે આરામ કરી લઈએ કારણ કે વહેલા જગ્યા થાય એટલે નીંદર આવે છે અને થોડાક થાકી ગયા છે. તો આપણે અત્યારે થોડીક વાર આરામ કરી લઈએ. હલો, તો હવે છે ને બધાને જય માતાજી જય સુરાપુરા દાદા. તો જો બ્લોગ બનાવી અને સ્ટાર્ટ કર્યો અને પાછા હોઈ ગયા છે અને 11 વાગી ગયા છે. હવે હું જગાડવા જાઉં છું મને થાકી ગયા એવું લાગે છે, અવાજ આવે છે એટલે જગાડું છું આગળ. એટલે શું કરે જોઈ લઈએ આપણે. થાકી ગયા મને ખબર હોય. તને થાકી ગયા ન રહેવાનું હોય હે હું તો વહેલા જાગ્યા તો તું નીંદર આવતી છે. નીંદર આવતી હતી ને વાગ્યા તો વાગ્યા છે કેટલું ખાવું એવું છે. હું ચા પાણી પીશો કે હા ચા મૂકી દો મસ્ત એટલે ઉજાગરો છે ને હવે આમ થોડીક મજા આવી ગઈ. એ તો હું તો મજા જ આવી જાય, આરામ થઈ જાય ને તો અને જો હવે ઉઠ્યા છે ને એટલે લોહી પીવાનું ચાલુ. આખો દી રજા છે એટલે ચા બને માવો બને. મારી નીંદર બગાડી હતી. મારી નીંદર જ બગાડી ને તમે. પણ નીંદર ક્યાં ને મંદિરે દર્શન કરવા જવાનું તો વહેલા જાગવું પડે. પણ મારી નીંદર બગડી ને જ. આરતી લેવી ને તો વહેલા જવું પડે. 5:30 ચાલુ થઈ જાય ને આરતી. મજા આવી જાય માતાજીનું દર્શન કરીને સરસ મજાનો આનંદ થઈ ગયો. તમે ગયા એવા આવ્યા તરત જ આવી ગઈ આપણે. પણ રસ્તામાં ટ્રાફિક ન હોય એટલે મજા આવે. તો હાલો એને આટલું ચા બનાવી નાખીએ, પછી માવો બનાવીએ, પછી આગળ મારે રસોઈનો ટાઈમ થઈ જાય એટલે પાછા રસોઈને ચાલુ કરી દેવું. તો અત્યારે જો મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. મેડમે આજે એના માટે મગાવ્યા છે ફાફડા ને જલેબી કારણ કે એને આજે વાર નથી એટલે ખાવા થાય. બાકી કેળાનું શાક છે, ભીંડાનું શાક છે અને બીજું શું છે ફાફડા ને જલેબી કાલથી નોરતા ચાલુ થાય ને મેં દઈએ ને તો બપોરે ખાઈ લઈ એટલે પછી ઉપાડી અને પાછા પાતળા પણ છે. સંતોષભાઈ બધું રજા છે નવું નવું લાવ્યા કરે બરાબર ને હે કહું રજા છે બધું નવું નવું લાવ્યા કરે. રજા હોય ત્યારે તારે ભાઈ નવરાત્રી છે એટલે ઉપાડી નહીં ને. આજે રોડને પાણીપુરી ખાવાની છે. હા તો આજ રજા છે એટલે આજ પૈસા થોડા ઘણા વાપરી જ નાખવાના છે કારણ કે પછી મેડમને અમારે નવરાત્રી ચાલુ થાય છે એટલે એને ખાવાનું નહીં તો આજે બધું ભલે ખાઈ લેતી અને તમે પણ હાલો જમવા. તો ગાય છે ત્યારે તો આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, આરામે કરી લીધો ને બધી રીતે મસ્ત મજાનું થઈ ગયા છીએ. અને આજે રજા બહુ સરસ મજાનો આરામ આપણે થઈ ગયો કારણ કે ઘણા દિવસ તો આપણને આરામ જ નહોતો થયો. આજે અમાસ હતી એટલે સવારમાં વહેલા આવી ગયા હતા આપણે કોટડા એટલે એના લીધે વહેલા આવી ગયા એટલે આપણે આરામ ભરપૂર થઈ ગયો છે. અને મેડમ શું કરે છે અમારે ફોનમાં વ્યસ્ત છે. કોનો ફોન? ઠીક દેરાણીનો ફોન હોય એટલે કંઈ ઘટે જ નહીં. એવું કોને કીધું? એમ જ હોય ને એ તો હારા હોય જ નકર પાછું આમે ઘટે નહીં. એમાં દેરાણી બધી હારી છે કા. હું આવું કહીશું આ છાસ બપોર લીધી હતી તો તપેલા ઉઠ્યા હોય ને તો કરું છું દુજાણું રહ્યું ને આપણે. સરસ. તો મેડમ એની દેરાની યારે વ્યસ્ત છે એટલે થોડીક વાર આપણે ખમવું પડશે. મિત્રો અત્યારે તો મેડમ અમારે ફ્રી થઈ ગયા છે દેરાની યારે વાત કરીને કા ઘડી તો વાત કરવી જ પડે ને. કપડાં જો કેટલા પડ્યા છે પૈડા હું પછી કે આ તો એના વધારાના કપડાં છે બાકી તો એના કબાટમાં ઘણા પડ્યા છે. લીજો બંસી જો હે છોકરીઓના બધા હેઠલા છે ને આ બંસીનું આ સંતોષ એ આખું આરાધનાના ને એટલા બધા છે તોય એમ કે હજી કપડાં નથી. આ બેનનું એવું છે જો તમે આમ કહેતો આ કપડાં તારું કેમ નથી? આ કોના છે આ બધા કોના? આ લે કઈ લાઈન બંસીની લાઈન કઈ છે? કઈ જો આ બંસીની લાઈન છે પહેલી છે
અને એ એમ કહે છે કે મારા કપડાં નથી. નથી કપડાં તું સાની મની છે ને અમે છે ને બટા કોકના કપડાં પહેરતા. અમે નો પહેરી તારા બાપાએ પહેરતા. તો મારા બાપા પહેરતા હું ન પહેરું હા એમ ન હાલે બટા, ધ્યાન રાખવું પડે. નાના ગરીબ માણસ હોય ને એ બિચારા 2 જોડીમાં ગોઠવી દે. આપણે પણ ગરીબ નથી પણ ગરીબ પછી થઈ જાય કા આરત ના હે આપણે બહુ લીધા ગરીબ થઈ જાય કે નહીં. ન થઈ એટલે આ એને કપડાં તો લેવા પડે આ કપડાં એને નહીં મેળ આવે આ બે તો અમારે એવી છે ને મને પૈસા વાળો નથી થવા ખાધા દીધી. વગર હાલશે કપડાં વગર નહીં આવે આવું છે અમારી બહેનોનું. તારે કેમ થાય? આ તો અમારે હારી છે ચીકણી માયા. તમારે દાદા કપડાં જે 2 હાડી હોય તો આખો ઓરો કાઢી નાખી. એમ જ હોવું જોઈએ ને. માતાજીને આવે છે ને તે ઘરે બ્લાઉઝ સીવાના હોય હમ. એટલે કઈ ખર્ચા વગર હોય. એટલે આને છે શોખીન તો પૂછડી આ છે સા રોય મોઢું છો કેમ કરે. 2 બેનોને જોવે, એકને નથી જોતા. હવે કપડા લેવાનું બંધ કરી દેવાનું છે બેન. હવે હમણાં કાંઈ છે ને તે દિવાળી સુધી કપડા એક જોડી નથી લઈ દેવાનું. તારો શું કહેવાનું છે? લેવાના છે ને એટલે એને તમને ના પડતી હોય, આ લઈ આવો. ખબર હોય કે ના લઈ આવે. એને પૈસા બધે કપડામાં જ નાખે છે. વાંધો નહીં ભલે 2 લે. હવે ને આપણે 5 વર્ષ છે ને પછી ને એને હાર ને આપણે જોવું ને કેવા કપડાં પહેરે છે. પછી હું એમ કે બનશી કેમ બટા આ ઈના ઈ પહેર્યા છે ને હાર અન્ય થઈ ને તે ખબર પડે. આપણે તો ગરીબ માવતરની દીકરી છે એટલે આપણે તો જોઈ તારી તો વાત જ અલગ છે ભાઈ. કેમ નથી કોડે ઓલા કે હું કે ઓય કામે હોરવી એવું કે કહીને આપણે એવું કાંઈ બોલતા હોય બધું કે આવડે આપણે નહીં. હોવારવા ન હોય, પણ આ તો વાત છે. આપણે તો ગરીબી જોઈ છે એટલે આપણે ખબર છે તમને ને મને. આને આ બધે ત્યાર માટે છે એને ખબર ન હોય ને. બાપાને હારું રહ્યું હમ. તના મિલા ભૂંગળા એટલે ધ્યાન રાખવું પડે ને. ધંધા મિલના ભૂંગળા નહીં, ભૂંગળા પાછા તૂટી જાય. બહુ ધ્યાન ન રહે કે જોઈ નીકળે કાશમાં જોયા જ કરે. આ મેં હમકેલી કીધી. જો તમે કાબે હું ધાયરી છે તો મિત્રો એવું બધું છે અમારે બેનના કપડાનું બધે છોકરો અમારે સંતોષનું સારું છે. સંતોષ એટલા બધા કપડાં નથી લેતો, એ મારી જેમ છે. પણ એ 2 બેનું છે ને એને તો કપડાં તમે જોવો ને તો આ બેડમાં એટલા ભર્યા છે, ઓલા કબાટમાં એટલા ભર્યા છે, અને આવડી બટે એ બધે બધા નીકળી ગયેલા કપડાં હાવ નવા ને નવા છે તોય નથી પહેરતી. શું કરવું? તો મિત્રો આજે જો 29 માર્ચ છે, આ દિવસે તમારા મુખ્ય દ્વાર ઉપર આ રીતે દીવો કરવાનો બહુ મહત્વ છે. આ રીતે દીવો કરવાથી 4 દિશાઓમાંથી તમામ જીવન મંગલમય બને છે. 4 દિશાઓનો શનિ ઉપા થાય છે. તમારા માટે આ બહુ સારો દિવસ છે. આ રીતે તમારે આજને દિવસે દીવો કરવાનો. આપણે પ્રગટાવી નાખ્યો છે. તમે પ્રગટાવ્યો છો કે નહીં? તમને આ વાતની ખબર હતી તો કોમેન્ટમાં કહેજો. તો આપણે જો દીવો પ્રગટાવી નાખ્યો છે, આપણને ખબર નથી. આ અમારે મેડમને ખબર છે શું હતું એ તમને કહે છે. કાંઈ નહીં, આજ અમાસ ને શનિવાર છે અને સૂર્યગ્રહણ હતું. હા બપોરે કયા ટાઈમે હતું આપણને હતું બીજે. બરાબર. પણ આ તો હું કે આ 4 દિશાનું આપણી ઉપર જીવનમાં સારું રહે એટલે. ઠીક. તને પણ આવું બધું બહુ ખબર પડે. અને આવ્યું જોયું હોય તો જ ખબર હોય ને મને. એ અમારે આવું બધું નક્ષત્રનું ને 4 દિશાનું ને એવું બધું આને બહુ ખબર પડે. આપણને તો મને કે દીવો કરવાનો છે, મેં કીધું કરી નાખો. એને એ રીતે આગળ બતાવ્યું એ પ્રમાણે દીવો કર્યો છે. અને 8 ને 18 દીવો પ્રગટાવવાનો હોય અને મેં એ અમે કરી નાખ્યું થોડાક છે. દિવસ પહેલા મને યાદ આવ્યું, મેં કીધું આ દિવસના અલાર્મ મૂકી દે ને એટલે વાગે તો અત્યારે એનો અલાર્મ તરત યાદ આવી જાય. વાહ. 4 દિશાનું ઓલું આપણા જીવનમાં મંગળમય રહે અને તો દૃષ્ટિ પ્રભાવ કોઈની આપણી પર પડે નહીં. ઓહો હો તો જલસા રહે ને હવે. એ તો સી છે સારું સારું આપણે જે આપણને આવડે એ તો ઈ કરાય ક્યાં ને. મુખ્ય દ્વાર પર કારણ કે એ એક ભગવાનના નામનો દીપ પગટાવો એ કઈ આપણે કઈ ખોટું તો નથી જ્યાં કર્યું. પણ કઈ હાલે. એ એને બાને આપણને શાંતિ તો થવાની જ છે. અને એ મુખ્ય દ્વાર પર જ્યાંથી બધા જે આવે મેન ને, ડોર. મેઇન ડોર પછી મુખ્ય દ્વાર. હા આપણને મેઇન ડોર માં ન મજા આવે, આપણને મુખ્ય દ્વાર પર મજા આવે. ઠીક ઠીક વાંધો નહીં. જો કરી નાખ્યો ને આપણે. બધા આવે ને હારા ને હાતા ને દ્રષ્ટિ ઓલી હોય અમુક ની ઓહો. બધી હારી ન હોય. તો હવે મિત્રો છે ને કાંઈ ઘટવાનું છે જ નહીં. ઉપડી જવાનું છે કાલથી. કેમ? એ ઉપડી ગયેલું જ છે. હે એ હાજર નરવા રાખે એટલે સારું જ છે. આ બસ એમ જ હોય ને. પૈસા ટકે ન કઈ હોય પણ બધા હાજર નરવા રહી હમ. અને બધા આમને એમ વસાવતા રહી બધાને આપણે હસતા રહી એટલે સારા મારું છે બધે. તો તમને બધાને આવી કઈ ખબર હતી કે નહીં? તમે કોને કોને દીવો પ્રગટાવ્યો છે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો એટલે અમને ખબર પડે. જો મસ્ત મજાનું જમીન આપણે ફ્રી થઈ ગયા છીએ અને મેડમ ફ્રી થઈ ગયા છીએ. આ તો વેલા નવરા થઈ ગયા છે. આજ વહેલા થઈ ગયા. જો 9:30 કમ્પ્લીટ હાવ એટલે ફ્રી થઈ લાલાભાઈ ગયા. હારા ને ઘરે બેવા જાવ તમારે આવું છે નહીં નહીં તમે જઈ આવો. કે બહુ ખોવાઈ ગયું એવું લાગે છે.
નહીં નહીં તમે જઈ આવો એટલે બધું આવી જાય. તો મિત્રો આયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે, ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.